નમસ્કાર, હું શ્વેતા. હેડલાઇન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. હવે નજર કરીએ દેશની 20 મોટી ખબરો પર. એનટીએની 3 પરીક્ષાઓની નવી તારીખો જાહેર. 10 જુલાઈથી 4 સપ્ટેમ્બર વચ્ચે ઓનલાઈન લેવામાં આવશે. તેમાં યુજીસી, એનઈટી, સીએસઆઈઆર, એનઈટી અને એનસીઈટી છે શામેલ. આંધ્રપ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ મંત્રી ધર્મપુરી શ્રીનિવાસનું નિધન. 76 વર્ષે લીધા અંતિમ શ્વાસ. રાહુલ ગાંધી પર ફરી સંકટના વાદળો. મોદી સરને માનહાનિ કેસમાં કોર્ટમાં ફરી થવું પડશે હાજર. બમ બમ ભોલેના નાદ સાથે અમરનાથ યાત્રા શરૂ. બાબા બર્ફાનીના દર્શન કરવા પહેલો જથ્થો રવાના. અંતરિક્ષમાં અટવાયેલા સુનિતા વિલિયમ્સ માટે વતનમાં પ્રાર્થના. મહેસાણામાં લોકોએ મંદિરમાં ધૂન બોલાવી કરી અખંડ જ્યોત. અયોધ્યામાં પહેલા વરસાદમાં જ રામપથ પર ગાબડા. 3 એન્જિનિયર સસ્પેન્ડ. કંપની સામે કાર્યવાહી. દિલ્હીમાં અચાનક હીટ વેવમાંથી હેવી રેઇન. દિલ્હીને ભારે પડ્યું. હીટ વેવ અને ભારે વરસાદના ક્લાઇમેટ ચેન્જ સાથેનું સીધું કનેક્શન. યુએસમાં પ્રથમ રાષ્ટ્રપતિ ડિબેટમાં ટ્રમ્પની જીત. 4 વર્ષ જૂની હારનો બદલો લીધો. ચર્ચામાં બાઇડન અટકતા અને ઉધરસ ખાતા જોવા મળ્યા. આજે 20 થી વધુ જિલ્લામાં મેઘમહેરની શક્યતા. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 159 તાલુકામાં વરસાદ નોંધાયો. સૌથી વધુ નવસારીમાં 4.25 ઇંચ ખાબક્યો. વડોદરા શહેરની એમએસ યુનિવર્સિટીમાં મેસના ભોજનને લઈને વિવાદ. વિદ્યાર્થીઓનો વીસીના બંગલાની બહાર ચક્કાજામ. અંતે યુનિવર્સિટી ઝૂકી. એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં પહેલી વખત એમકોમની 25% જ બેઠકો ભરાઈ. વડોદરા પાલિકા કચેરીમાં આંધણ ચડ્યા. દિવાળીપુરાના 312 મકાનોને કાપેલા કનેક્શન ચાલુ ન થતા બહેનોએ કચેરી પટાંગણમાં ખીચડી બનાવી લોકોને જમાડ્યા. ભાજપ એમએલએ યોગેશ પટેલ અધિકારીઓ ઉપર બગડ્યા. કહ્યું પોતાને શું સમજે છે, મનમાની જ કરે છે. મકાનો તોડી પાડે તો લોકો જાય ક્યાં? વડોદરાના ઈવા મોલ અને તક્ષ ગેલેક્સીમાં ગેમ ઝોન ચલાવનાર સામે ગુનો. અમદાવાદમાં અસામાજિક તત્વો બેફામ. મેમકો નજીક દંડા અને તલવાર સાથે વાહનોમાં મચાવી તોડફોડ. દક્ષિણ ગુજરાતમાં ફરી મેઘરાજા મન મૂકીને વરસ્યા. નવસારી જલાલપોરમાં ધોધમાર વરસાદ ખાબક્યો. ભારત સાઉથ આફ્રિકા વર્લ્ડ કપ ફાઇનલમાં વરસાદ વિલનના રોલમાં. જો આજે મેચ નહીં રમાય તો કાલે રમાશે અને રિઝર્વ ડે પર પણ ના રમાય તો ટ્રોફી શેર થશે. આજે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે T20 નો ફાઇનલ મુકાબલો. કલ્કી ઓપનિંગ ડે પર 191 કરોડ રૂપિયાની કમાણી કરી. KGF 2 અને આદિપુરુષનો રેકોર્ડ તોડ્યો. દેશમાં પ્રથમ દિવસે 95 કરોડનું રેકોર્ડ કલેક્શન. ટીવી એક્ટ્રેસ હિના ખાનને 3જા સ્ટેજનું બ્રેસ્ટ કેન્સર ડિટેક્ટ થયું. તો આ હતી દેશની 20 મોટી ખબરો. જોતા રહો હેડલાઇન ન્યૂઝ. નમસ્કાર.